સાથે રહેવું, સંપીને રહેવું, સમજીને રહેવું, પૂર્ણ આપલે સાથે રહેવું એ સમાજના વિકાસનું મુખ્ય કારણ છે. બૌદ્ધિક વર્ગ તો બધા પાસે હોય, આવડત કળાવાળો વર્ગ તો દરેક સમાજ પાસે હોય, નોકરી ધંધા વેપાર કરનારા સદસ્યો દરેક સમાજ પાસે હોય, પણ સંપીને સમજીને સાથે રહે એવા જે સમાજ, એના જ ગુણગાન ગવાય, એની જ પ્રગતિ થાય અને એમની જ પેઢીઓમાં આ સંસ્કાર અને આ સદગુણો ખીલે. એટલે તમે આવી જ રીતે સાથે સમજીને સંપીને રહ્યા છો તો તમારી પેઢીઓમાં પણ આ સંસ્કાર સંતાનોમાં, પૌત્રોમાં, પરપૌત્રોમાં બધી જગ્યાએ સંસ્કાર ચાલશે. એવી રીતે આપણી આ સમાજમાં સાથે રહેવાનો એક લાભ છે. સાથે રહ્યા છીએ તો કેવી રીતે રહ્યા છે એ અગત્યની વાત છે. કારણ કે સાથે હોય તો એના 3-4 પ્રકારના નામ છે. સાથે રહ્યા હોય તો એક નામ એવું છે કે ક્રાઉડ, એટલે ટોળું કહેવાય. એનાથી વધારે સમજદારીથી સાથે રહ્યા હોય તો એને ગ્રુપ કહેવાય. એનાથી પણ વધારે સમજદારીથી સાથે રહ્યા હોય તો એને ટીમ કહેવાય. એનાથી પણ વધારે સારી રીતે સાથે રહ્યા હોય તો ફ્રેન્ડ સર્કલ કહેવાય. એનાથી પણ વધારે સમજીને સાથે રહ્યા હોય તો એને ફેમિલી કહેવાય. રેલવે સ્ટેશન ઉપર પણ બધા ભેગા થયા હોય એને ક્રાઉડ કહેવાય. ક્રાઉડ આર પીપલ ટુગેધર વિથ nobody knowing each other is called a crowd. Group is a people coming together knowing each other but not necessarily with one aim. Team is a group where people come together, they know each other and they have one aim. And family is people coming together not just with one aim but one life. એટલે આપણો જે લાડ સમાજ છે, આપણે ફેમિલી સુધી પહોંચી શકીએ એવા વિચાર, એવું વર્તન, એવો આપણો અભિગમ એ હંમેશા રહેવો જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ સરસ વાત કરતા. એમના વિશાળ અનુભવ પરથી, એમની આધ્યાત્મિક શાણપણામાંથી કે તમે સમજીને સંપીને સાથે રહેશો તો સુખી થશો. અત્યારે અમારા ગુરુહરિ છે મહંત સ્વામી મહારાજે કોઈની પણ, એટલે કે કોઈના પરિવારમાંથી લગ્ન કંકોત્રી આશીર્વાદ માટે આવે તો ઉત્તરમાં આ વાક્ય લખે છે કે સંપીને સમજીને સાથે રહેશો તો સુખી થશો. That applies to family, that applies to groups and communities, that applies to societies, that applies to organizations. એટલે પ્રથમ અગત્યની વાત છે થિંક ડિફરન્ટમાં કે મારે સંપીને સમજીને સાથે રહેવું છે. પણ મેં કહ્યું એમાં ઘણી બધી કેટેગરીઝ છે. તમને ખબર છે કાર્બન, ગ્રેફાઇટ અને ડાયમંડ ત્રણેય સગા ભાઈઓ છે. એટલે કોલસો, ગ્રેફાઇટ અને હીરો ત્રણેય સગા ભાઈઓ છે, રાધર ટ્રિપલેટ્સ છે. કારણ કે 3 કાર્બનમાંથી બનેલા છે અને કાર્બન સિવાય કાંઈ નથી. પણ કાર્બન એટમ જ્યારે HFR ભેગા થાય ને ગમે તેમ, જેને આપણે ટોળું કહીએ, એટલે ફાઇનલ પ્રોડક્ટ કોલસો બને. સેમ કાર્બન એટમ્સ જ્યારે હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરમાં ભેગા થાય, આપણે બધા કેમિસ્ટ્રીમાં બેન્ઝીન રિંગ ભણ્યા, હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરમાં ભેગા થાય ત્યારે ધ ફાઇનલ પ્રોડક્ટ ઇઝ અ ગ્રેફાઇટ. અને એ ગ્રેફાઇટ છે પેન્સિલથી માંડીને ન્યુક્લિયર પ્લાન્ટ સુધી ઉપયોગમાં આવે. એના એ જ કાર્બન એટમ એ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરે ભેગા થાય એટલે ફાઇનલ પ્રોડક્ટ હીરો બની જાય, ડાયમંડ. એટલે ત્રણેય જણા સગા ભાઈ છે, જુડવા ભાઈ છે, પણ ત્રણેયની માર્કેટ પ્રાઇસમાં બહુ તફાવત છે અને ત્રણેય માટે લોકોના હૃદયની ભાવના અને પ્રેમમાં પણ બહુ તફાવત છે. ત્રણેય છે સગા ભાઈઓ. હા, one is coal, second is graphite and third is diamond.
રિયલ બ્રધર્સ એન્ડ ટ્રિપલેટ્સ. ત્રણેયની માર્કેટ પ્રાઇસ એન્ડ ધેર વેલ્યુઝ ઇન ધી હાર્ટ્સ ઓફ પીપલ આર ડિફરન્ટ. કેમ? એનું કારણ શું? એક ભાઈ આટલો જ હોય ને, એમાં બીજા ભાઈ તો ટ્રક લોડ ખરીદી જાય. આટલો હીરો હોય એમાં કોલસો કેટલો આવે? આપણે હીરાવાળા ઘણા બેઠા છે. એક આટલો હીરો એમાં ટ્રક કેટલું આવે? એટલે કોલસો ટ્રક ભરીને આવે. એક ભાઈની આટલી સાઈઝ ને કિંમતમાં બીજા ભાઈ તો ટ્રક લોડ આવી જાય. અને હીરો હોય તો તમને અડવાનું ને જોવાનું મન થાય, કોલસાને અડવાનું મન થાય. સગા ભાઈઓ છે, real brothers, all three made up of atoms, nothing else. એનો જવાબ એ છે ડિઝાઇન ઓફ ધી ઇન્ટરનલ સ્ટ્રક્ચર. તમે આજના પ્રવચનમાંથી કશું જ યાદ ના રહે ને તો આ વાક્ય લઈને જજો. તમારી કિંમત, લોકોનો તમારા પ્રત્યે સદભાવ, એનો મુખ્ય આધાર ડિઝાઇન ઓફ યોર ઇન્ટરનલ સ્ટ્રક્ચર. તમારા આંતરિક ભાવો, આંતરિક ગોઠવણી એટલે કે આપણા સદવિચારો, આપણી ક્રિયાઓ, આપણા અભિગમો એના ઉપર આધારિત છે. એટલે ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર. એક હેફેઝાડ સ્ટ્રક્ચર છે, બીજું હેક્ઝાગોનલ સ્ટ્રક્ચર છે અને ત્રીજું ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચર છે. આ ત્રણેય સ્ટ્રક્ચર જુદા જુદા છે એટલે એની કિંમતમાં પણ ફેર પડી ગયો. ત્રણેયની કિંમતમાં પણ ફેર પડી ગયો. એ ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર એ શું? સત્શાસ્ત્રો પ્રમાણે જીવન બનાવીએ, મહાપુરુષોની શીખ પ્રમાણે, અનુભવ પ્રમાણે આપણું જીવન બને, ત્યારે એ ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર યથાર્થ બને. એની માટે ઘણી બધી વાતો છે, પણ મુખ્ય કે ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચરમાં પહેલી અગત્યની વાત છે જીવનમાં હંમેશા નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરવું. જે પણ કામ આપણે કરીએ, જે પણ આપણો વ્યવસાય હોય, નીતિમત્તા અને પ્રામાણિકતા હંમેશા રાખવી. Your talents, your academics, your experiences, your know-hows, your platforms, your back support systems can open any gate for you. But only your ethical value will keep that gate open. નહીં તો એ દરવાજો ગમે ત્યારે બંધ થઈ જાય. નીતિમત્તા અને પ્રામાણિકતા છોડી તો whoever you are, whatever you are, you become zero from hero within seconds. જેને જેને ક્રિકેટના બોલ સાથે ચેડા કરે બધાએ ક્રિકેટ છોડવું પડ્યું? હા કે ના? જેને જેને બેંક સાથે ચેડા કરે બધાએ ભારત છોડવું પડ્યું? 2-3 જણા લંડન ગયા છે, 2-3 જણા ટ્રિનિડાડ એન્ડ ટોબેગો વેસ્ટ ઇન્ડિઝમાં છે. પ્રોસેસ ચાલે છે. તિહાર ઇઝ વેઇટિંગ વિથ બ્રોડ આર્મ્સ ટુ હગ ધેમ. નીતિમત્તા અને પ્રામાણિકતાને નેવે મૂકીને કોઈ કામ ન કરવું. આ સિદ્ધાંત પ્રમુખ સ્વામી મહારાજ એમના સરળ શબ્દોમાં બહુ સરસ સમજાવતા. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે જે કાર્ય પૃથ્વી ઉપર કર્યું, ખાલી એના સ્ટેટિસ્ટિક્સ તમે સાંભળો ને તો એ કલ્પનાતીત છે. ઇટ ઇઝ બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ that somebody in human flesh and blood could work to this extent and produce results to this extent. પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનકાળ દરમિયાન સિંગલ હેન્ડેડલી, એકલા હાથે 1300 સંસ્થાઓનું નિર્માણ કર્યું. 1300 institutions of social and spiritual service gifted to the society. ચોખ્ખી દેશી ભાષામાં 1300 જમીન ઉપર 1300 પ્રોજેક્ટ પૂરા કર્યા. હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર્સ, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર અને અક્ષરધામ. તમારામાંથી કેટલા ગાંધીનગર કે દિલ્હી અક્ષરધામમાં ગયા છે? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. બધા જ. વી કમ ફ્રોમ ધેટ ઓર્ગેનાઇઝેશન. 1300 સંસ્થાઓનું નિર્માણ એમણે કર્યું. અમે કોઈ પ્રસંગે ભારતના બધા ડેવલપર્સ, બિલ્ડર્સ એક કાર્યક્રમમાં હૈદરાબાદમાં ગયેલા થોડા વર્ષો પહેલા. Who's who બધા હાજર હતા. I asked them the very first question before the start of my talk. Very simple question મેં એમને પૂછ્યો. તમારામાંથી 1300 જમીનો પર્પસફુલી આંખથી જોયો હોય આંગળી ઊંચી કરો, જે ડેવલપર બિલ્ડર બેઠા હોય.
હા, તમે અહીંથી ગામ તમે જતા હોય ને કે લોનાવાલા જતા હોય, રસ્તામાં ડાફોડિયા મારતા મારતા ખેતર જોવો એ નહીં ગણવાનું. પર્પસફુલી કે આ જમીનની કંઈક તપાસ કરો, કંઈક હોય તો આપણે કંઈક વિચારીએ. પર્પસફુલી વિથ યોર ઓન આઈઝ, નોબડી રેઝ ધેર ફિંગર્સ. પ્રમુખ સ્વામી મહારાજે 1300 જમીન ઉપર 1300 પ્રોજેક્ટ કર્યા. લેટ મી બ્રેક ઇટ ડાઉન ઇન્ટુ અ પ્રોસેસ. મેં તમને સ્ટેટિસ્ટિક્સ કીધા, નાઉ ગિવિંગ યુ ધ પ્રોસેસ. રો જમીન મળી જવી ભેટમાં અથવા ખરીદવી BAPS સંસ્થા દ્વારા. એ જમીન ઉપર શું કરવું છે? હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, મંદિર, અક્ષરધામ BAPS ટ્રસ્ટી બોર્ડમાં નક્કી થવું. પ્રમુખ સ્વામી મહારાજ કે આજે મહંત સ્વામી મહારાજના આદેશ પ્રમાણે પછી એ જમીન છે એ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં લીગલી ક્લિયર થવી. આ બાજુ BAPS ઇઝ એન NPO, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, એટલે ફંડ્સ છે ચેરિટી રૂપે સમાજમાંથી રેઝ થવા. આર્કિટેક્ટ પ્લાન ડિઝાઇન કરે, એ પ્લાન લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં લીગલી ક્લિયર થવા. આ થોડુંક હટાવી લઈને, કારણ કે મને આ વિઝન નથી આવતું આ બાજુ. નાઉ ઇટ્સ ફાઇન, ડન 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 ડન. પછી ટેન્ડર્સ ડિશ આઉટ થાય, ટેન્ડર પાસ થાય, ખાતમુહૂર્ત થાય, કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ થાય, 2-5 માળની ઇમારત તૈયાર થાય. એમાં 5 BAPSના વોલેન્ટિયર્સ અમારી આઈડિયોલોજી પ્રમાણે સંસ્થા ચલાવે એવા મળી જવા, 5-15 પેઇડ કર્મચારી મળી જવા, એ સંસ્થાનો ઇનોગ્રેશન નક્કી થવું અને એ સંસ્થાને ઉદ્ઘાટિત કરીને સમાજની સેવામાં મૂકી દેવી, કાર્યરત રાખવી. આ મેં તમને આખી સ્ટોરી કીધી ને, રો જમીનથી માંડીને એ સંસ્થાના ઉદ્ઘાટન સુધીની સ્ટોરી. એ પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી દર 15મા દિવસે એક સ્ટોરી પૂરી કરી. Every 15th day of his life, he gifted an institute of social or spiritual service to the society. અત્યારે 8 અબજની વસ્તીમાં પૃથ્વી ઉપર બીજી કોઈ વ્યક્તિ હજી આવી થઈ નથી. Who would gift an institute to the society every 15th. અને 1300 સંસ્થા આજે ચાલે છે.